શાંતિ થઈ જાય ને ઈંડોની પછી તો પેલું એ મરાઈ દઈશું કે આ થળિયો બધો નેચો મુરાડો બધો નેકળી જાય ધ્રો નથી ગયા ઓછું રાડ પાર હે ધ્રો કાકા શું કરો હો? હાલે તું તો આવ્યો હે ડેંડા ભેગા કરે હું આ બધા હુરું કાકા આપણા વાહમાં સંગ જવાનું હતું તીલા. ચોટીલા હા. અલે આપણા 500 પૈસા હિતે જાય યાર હા આ ઈંડા ભેગા કરાય હા અને ચાલી જવાનો હતો હા 17 તારીખે. 17 તારીખે કાકા હેડા કા હેડો ચોટીલા. અલે ઈંડા ભેગા કર કે બુડા કાકા હું તો એંડા બેડા નહીં ભેગું કરતો. કેમ ચોટીલા જ જવું હો. તે આપણો કેટલા પૈસા હીકન હા એ તો ખબર નહીં. હાર તું પૂછી કે આજે આપણો બેનો નામ લખાઈ દઈએ તા હા ચોટીલા હેડ તું જવાનું ને હા તારે આપણે બેન હા અને લુગરો તો એ તો બાકી લઈ લેવાનો. તો અહીં બાકી લેવાનો જો મળે જ છે ને. હાર હેડ તાર હે આ બધું ભેગું કરી દે હેડ હેડ તાપ ચર્યો હોય ઘેર જઈએ આપણે હેડ કાલ આવજે પાછો હમણાં હા હમણાં એક કામ કરીએ ફોજના 5 વાગે આવીએ આ બધા ઈંડા હે ઘેર મેકલાઈ દઈએ એક આપણે ચોટીલા કેટલા દાડા થાય હા હા? પોતદાર. પોતદારા થાય ને પોતદારામાં તા કાચીમાં પાછો યાદરો ભેગો કરી આલવો પડશે એક 5 વાગે આવજે હેડ ઘેર ચોટીલા જો ને ચોટીલા જવું હોવાનું અને તાર છે ભાઈ પણ આપવાના લે હા હા એક ગોલો એક ચિરાગ અને એક ચંદ. હા અને એવા પેપર નહીં તે હા પેપર ના નહીં તમાર હા આમાં તો પૂરો તાર પેલા ચિરાગને તો પેપર હશે તાર ના હા એ તો હું પૂછી લઈ. તું પૂછીને કે છે એવા આપવાનું તો તારે કંપની રે હા ઓવો નામ લખાવા દેવાનું પૈસા ભરી દઈશું તો ચોકથી આખું પાછું કરી શું કીધું એંડા વેચી મારી આપો હા સારું હેડો તા કાકા પેલા કોંટી કાકો એવરો પાડી અલે. એટલે કોંતી હો એટલે ચોટીલા આપવું હતા ચોટીલા આપવું પણ લેબડો પારો હતો પણ અત્યારે હાલ તો નહીં જવાનું બુડા તો ક્યારે જવાનું હજી તો 17 તારીખે હ આ તો લેબડો પાડીને પછી ઉતરી વિચારું એટલે આ તો વિચારો કોઈ હેડો કે બુડા અમે જઈએ પૈસા નહીં પૈસા તો અમાર 500 હી અમાર પેલા એંડા કાલ માર્કેટમાં ભરાઈ દઉં હા તો પછી તૈયાર હતા હું આવું હા હવ હાલ લેવાડા ઉતરો ભૂઈ તો લેબડો થઈ ગયો જોજે ઓવો ઉતરો થઈ ગયો ને હો હો હા રે તો કોણ જવાનું હતી અમે બે અહીંયા તાર તો હાલ અને તમે ત્રીજા બીજા કોક ના આપવું હોય તો લેતા જઈશું હંગાત આપણે તો પૈસા તમે ભરવા પેલો આપણા ગામમાંથી દર વખત સંગ નહીં જતો કે આરે રીહોણો હોય નુમનો થાય રહ્યો ઓહો આરે રીહોણો અમારે કે કાકા હેડો કે આપણે ચોટીલા જઈએ હા તો જતા આવીએ અને હું કહું હા ચોટીલા તો પેલા કેમ્પમાં એ પાછું ખાવાનું હોય હા ખાઈશું ધરાય એમ તો સંગમાં રહોરું હંગાત ખાલી પૈસા જ ભરવાના હોય બધું હંગાત હોય તો પછી તને તૈયાર અને એક થેલો મોટો લઈ જઈશું ભરતી વખત ભરતા છું બધું પેલું બધું ભલાવાનું હુકતું હા સફરજન ને કેરો ને એવું બધું નહીં હાલતા રે હવ એવું આ મને લીધો જો ઈંડોનો સારો ભાવ આવે તો આપણે સેવા કરીશું હા તો ચાલો ના હોય તો એક તપેલું લઈ જઈશું ને ચાન ખોટ લઈ જઈશું બધા પૈસું હા, તો ચાલે. બધા હેડ તો જતો હોય ને એમાં બધા પાતા હેડે જઈશું હવ પણ માતાજી સારો ભાવ આલી તો ભાવ તો હાલશે હા? માતાજી તો કોમ મને આ કાલ લઈને ગુનો ઈંડા ભરાઈ દઉં હવ તો હેડ ઓમ કો ઓમ તાન હા શું કીધું હેડશી ને હા હેડો તાન મને લીધો અંગા વાને લીધો ને હેડી અક્ષરો હા હેડી જશે ગભા પર બેહાર લઈશું તે એક મને થાક લાગે કે તમારે ગભા પર બેહાર દેવાનો સારું હા? હેડ શું કીધું હેડો અને બીજા કોઈને આપવું હોય તો લઈ લેજો કે આપણે કંપની થઈ જાય હા તો કોકને કહીએ હા ભૂતરી જેવી થઈ આટલામાં તો મોટા ઈંડા ઉતારતો
હું તો ચૂંટી જ નાખ્યું પણ નકર લુગડા મુગડા બધું બાસ્તર જાય એટલો ને આવું ઉઘેડો જ કરી દેવો પતી જાય અરે ડોલભા તમે બે જણા રાખવું પડી ને હેડે હા હા તો હેડે રાખવું પડી આ યાર તો કઈ એંડા ઉડતો તો હું હા આવો આવો તે આ છોકરો આવ્યો મારો ભત્રીજો કેમ ઘેર જવાનું થયું તે આનું કે કાકા કાકા ચોટીલા હેડો ને બધા જોહી કે બધા ભાઈ બનો મારા આ નોમના દાડા આપણે ગામમાં સંઘ જાય તો ને એ સંગમાં જ વાત હતા તે આ મુકો હેડો તને કાલે ઈંડા ભરાઈ દઈએ પાંચો હેડી હકવાનું હો તે કોણ ત્રીજી વાર હું લેબડો પાડતો હેડ્યો મુકો હેડો આપણે કાલે ઈંડા વેચીશું તે એવું હવ એટલા વેચીને તો જવાનું પૈસા મારતો હોય તો નતા અને મારે કઈ ને એવો ઈચ્છા હતી 2-3 વર્ષથી કે સંઘમાં કોઈક સેવા કરીએ આપણે હું તો હેડ તો કદી નહીં ગયેલો કદી કાતી નહીં ગયા હા. તો તમારા હંગાથ હેડો પણ ના હેડી હકું તો પાછો હા ના હેડી એ તો આ છોકરો છે તમારથી જ્યાંનો હોય યાર એવું હા એ તો બેહાર દઈશી સાધનમાં અને સાધન પેલા સંઘનો સાધન નહીં વાત તો ટ્રેક્ટર ને એવું એમાં બેહાર દેવાનું. એમાં બેસી જવાનું અને મારે તો કેવી ઈચ્છા અમુક ઈંડોનો સારો ભાવ આવે છે ને હા તો ચાન પાણીનો સેવા કરવી આપણે તો ચાન પાણી હવ સંઘમાં બધા પાતા પાતા 3 વાગે આલ દઈશું કાઢી હા તમે તૈયાર થઈ જાઓ ને હા તૈયાર થઈ જાઓ માર તો ઘેર ડોસીને ને બોસીને પૂછવું પડે એમાં ઓ તો ડોશીના ધોધ્યા રેન રેત ડોશી કે ડોશી કે તારી જારે નેકરી તે હું કહું તમને હા ડોશી પૂછ્યા વગર કે તમે ડોશીઓ લઈને ઈંડા ના ભેગા કર્યા ડોશી પૂછ્યા વગર પછી એ તો 6 દાડા સુધી ખોળ ના કરે કશું નહીં તો ફોન કરી દેવાનો પછી જો નામ પાડોશમાં. લખાઈ ગયા કે ખોવાઈ ગયા ખોવાઈ ના ના મારી વાત સાંભળો પાડોશ મંડો કહી દેવાનું ફોન કરી કે હું ચોટી લઈ ગયો હું જોડના હંગાત એમ કહી દેવાનું કે ડોશી પછી બસ તો ચાલે પછી આયા તેરી તો થઈ આજે એવું પડશે. કશું કેવું નહીં હેડો મુએ આવી ગયો કીધા વગર ખાલી હે ને કેવું કહું આમાં ભરવાનું શું હોય ભરવાનું તો કોક કેટલું 1300 રૂપિયા જેવું રાખ્યું હોય ભરવાનું ખાવાનું નહીં પણ ખાવાનો નાસ્તો બપોરનું ખાવાનું ખોદનાનું ખાવાનું અરે હોજુ બાજુ જઈને હું 100 રૂપિયા તો હોય ખોન સોને મને ભરી કાઢ બસ આપણે અરે હું પૈસા તો અને હું કહું પાછું કે ખાવાની તો ચિંતા નહીં ખાવાની મગજ મારી નહીં ખાલી 100 રૂપિયા કીધા હોય કે 50 રૂપિયા ની આવી જાય અને વર્તાઈ ના સંઘમાં સાધન હોય એમાં ઘેર વર તો સાધન કરે રે એને તો કે ખબર ઠેલો લઈ લો તે કેટલું બધું ભરલાવ વર્તી ઓય ખાલી ઠેલો લઈ લેજો મોટો કે ભરલાયું બરાબર રસ્તામાં કેટલું બધું સફરજન ખાવાનું બધું. આવે હે બધું યાર બધું ખાવાનું આવે હે. ઓવા તમે તેરા તો આપણે ના લઈએ ને તો આ જોરથી લ્યો તરબૂચ આવે ને ટેટી આવે ને બધું આવે આટલું બધું ખાવાનું અને આવે સાસ તો તમે જુઓ તો તો ડૂબા જવાય જેવું તાણ, ડૂબા જેવું. ચોટીલા એક કહું આપણે સંઘનો હે ને કેવું માપનું ખાવાનું આ એનું ઉનાળાનું વધારે ખાવાનું તાપના ઘેર જઈએ તો યાર લોકો બધા સેવા કરવા આવી તો એમના લાવો હાલવો પડે યાર થોડું ઘણું પૂન હાલવું પડે આપણે અને સેવા આપણે કરવી સેવા તો કરીશું જ ને ચા પાણીની સેવા કરીશું આપણે બધું કરવાનું આપણે હા ચા પૈસ્યું હવ અને એવું તો થોડું ગરમ પેલી હજુ તો 3-4 દાડા વાળા છે ને પણ ઓવા ઓવા પણ આ લોકો દવાની ગોરીઓ બોરી બધું લીધું એવું ઓવા આ સેવા કોકને મોઢું પર તાલ દેવાય હાલ દેવાની એક ગોળી આલે કે 10 કિલોમીટર ધોરા ને યાર હા. એવું હવ કશો વાંધો નહીં તૈયાર હેડો તો આપણે તૈયાર કીધું એટલે હાલે હાલે તાર ઘેર આવો આપણે બધી તૈયારી કરીએ મારે ઘેર તો હાલ કહેતા લઈને કોઈ ના માથું કહીએ. પાછું અવળું થાય મારે ડોસીને કીધા વગર જ આપણે. ખબર પડી તો કે નહીં જવાનું એટલે કે આવું જ નહીં કહેવાનું નહીં એ તો ફોન કરી દે હું એ તો નહીં કહીએ અમે અરે છોકરા તું કહેતો નહીં ઓવા ઓય ઘેર હો. આ કહી દે શું કીધું એ તો હું હે ને વાળામાં લુગડો મૂકો થેલો ને બેલો હંતાળીને ભર દીયો અને સવારે ડાયરેક્ટ ગમમાં ઓ પેલું સંઘનું સાધન રહે ને એમાં જઈને નાખી દેવાનું કે આપણે સંઘ મેકવા જઈએ એમ કરીને ઘેરથી હા. નીકળી અને જવાનું. સંગ મેલવા તો જીએ કોઈ ખબર જ ના પડે હા. ત્યાં તો સંગ મેલવા જ હોય. સંઘ મેકવા જોઈએ પછી પાછા બોલવું જ નહીં પાછી તો ઓલે આપવું પડે આપણો લે આવું એ નહીં કાબાવું એ નહીં હા? છોકરા ઢીચકારીઓ ના કરે પાછી કઈ દેવાનું ડોશી આ તો કે બધા મળ્યા હતા બધા ભાઈ બન કે જોડીથી લઈ પૈસા ગયા નતા તો એ લઈ તો એ કે ગયા લઈ એવું ગયા. કહેવાનું હોય. અરે મને પૈસા આલે આપણો ચાલ હા એ ડોશી તો ફોહ લઈ જાય લ્યા હું કશું કહેવાનું ના હોય ના હેડીને કહેવાનું હેડવાનું હોય. લ્યો હડો આપણે તો કંપની થઈ જઈ તાન આ છોકરા સુધી 4 જણા થયા આપણે આ તો એક બે બીજા રસ્તામાંથી જલી જઈશું અરે સંઘમાં તો કેટલી વસ્તી હોય હા. ભાઈ કોઈ વખો નહીં પડે અરે થાક લાગે સંઘમાં અને બેહાર દઈશું આપણે ટ્રેક્ટરમાં જો આ છોકરા તો ચાલે કે બધા થાકી એમ કરી આ તો આને ઊભું કરાવ્યું અમે મારે હે ને હા. મારે છેલ્લે 2 વર્ષથી જવું હતું બરાબર હા
સારું સેટિંગ જ નતું થતું પણ આ તો ઈંડા કાલ ભરાઈ દઉં હા તો તમે તૈયાર થયા એટલે હું એ તૈયાર થયો ને કે હું તો કદી નહીં જતો હેડિંગ તો આય આ જવું પડે લે આપણે કુરદી છે કે આપણે જવું પડે યાર ચોટીલા તો 12 મહિનામાં એક દાળ જવું પડે હા જવું પડે આ છોકરાએ સારું તારે આપણે સંભાળ્યું હા છોકરા જ બધો હણું આલ્યું ચોટીલા જવાનું શું કહેવાનું? એ તો રિહાનો તો હે? ઈંડા ભેગા ના તાર કે કરો, હું તો ના એંડા કરો. ભેગા ના કરવો વધુ એવું? હાથ દાડા જવાન થાય તો ડોસી ઘેર રોત હે ને ના એ તો હા? યાત્રો ને એવું જ લાગી આલું તાર પછી કે યાદરો એવું બધું સ્ટોક કરી દઉં હું કશો હતો નહીં ડોસીને જઈને તાર હા તું તો કહું 2-3 દાડા વાર હે ને બધું પૈસા ઘેર હાલવા એક મુકે ઈંડા વેચીને હટાનું ભરી તમારે ઈંડા વેચવાના હે? હવે કાલે ઈંડા વેચી મારું તારા હવે કશો હતો નહીં પૈસા ચોટીલા મારે જવું. નહીં તો લેતા ફાવો કે હો હા, વેચી ના. મારો એટલે કોન્તી ને આલો થોડા ઘણા વાપરવા. વાંતીનું સિનાલ લે ને યાર ફી ભરીએ નહીં હવે 1300 એના ને 1300 તમારા 2600 તો એ જ ભરવા પડશે હા અને આ છોકરાના પૈસા હોય બધા નહીં કશું. છોકરાના તો ના હોય લે છોકરાના છોકરાના ના તોય હોય. પૈસા હોય યાર હા છોકરાને તો જો પેલી હે. કશું વાંધો નહીં હેડો ને 7 દાડા જી આવીએ ત્યાં હા પણ તમે કહેતા જ નહીં ઘેર કશું મારે તો પાછા વાત જ નહીં ખોલવાની ડોશીની જવાનું હિંમત કહેવાનું કે હું સંગ મેકીને આવું પાછો. અંબાણ સુધી જઈને પાછો આવું બસ. ખાલી એવું કહેવાનું એવું કહેવાનું હા બીજું કોઈ વાત ના કરતા એ છોકરા તું એના કહેતો પાછો જઈ ને કે મારે કેમ? બધું ભેળાઈ જવા બધું તૈયાર કરે પેલા રમણ બાપબાના એવું કહેતો નહીં પાછો શું કીધું હો ને તું તો કહી દે હા. આવો પાવો. ના કે લે એવો ના કે લે જઈ દેજો પાછા હો? એ તો મુક કહી દઈ કટ કરી દે.